જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. ગયા વિડીયોમાં આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 11મો અને તેની પાવનકારી કથાનું શ્રવણ કર્યું હતું. અને આજે આપણે પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 12મો કે જેનું નામ છે મેઘાવતીનો પુનર્જન્મ અને પુરુષોત્તમ માસની પાવનકારી કથા કે જેનું નામ છે ઘઉ કાકરાની કથાનું શ્રવણ કરીએ. અધ્યાય 12મો. સૂત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, ભગવાન શંકરના અંતર્ધ્યાન થયા પછી મેઘાવતી શોકથી ઘણી દુઃખી થઈ. તેની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. મેઘાવતીનું શરીર ચિંતામાં અને શોકમાં ઘસાતું ગયું અને થોડા સમય પછી તે મૃત્યુ પામી. એ જ સમયે પૃથ્વી પર યજ્ઞસેન રાજાએ મહાયજ્ઞ કર્યો હતો. આ યજ્ઞકુંડમાંથી એકાએક એક કંચન વર્ણી કુમારિકા પ્રગટ થઈ. આ કન્યા દ્રુપદ રાજાની પુત્રી દ્રૌપદી નામથી સર્વલોકમાં પ્રસિદ્ધ થઈ. જ્યારે દ્રૌપદી વિવાહ યોગ્ય થઈ ત્યારે દ્રુપદ રાજાએ રચેલ સ્વયંવરમાં આવેલા પરાક્રમી રાજાઓને ઝાંખા પાડી અર્જુને મત્સ્યવેદ કર્યો. પરંતુ માતા કુંતાના વચનનું પાલન કરવા માટે એ 5 પાંડવોની પત્ની બની. ત્યારબાદ પાંડવો અને કૌરવો જુઠ્ઠું રમ્યા. તેમાં યુધિષ્ઠિર હારી જઈને પોતાનું રાજપાટ ખોઈ બેઠા. છેવટે તેઓ જુઠ્ઠામાં દ્રૌપદીને હારી ગયા. દુશાસન દ્રૌપદીને કેશ પકડીને ભરી સભામાં ઢસડી લાવ્યો અને તેના વસ્ત્ર ઉતારવા પ્રયત્ન કર્યો. આ બધા દુઃખનું કારણ તેણે પૂર્વજન્મમાં પુરુષોત્તમ માસનો અનાદર કર્યો હતો તે હતો. હવે આવા ફળદાયી અને પવિત્ર પુરુષોત્તમ માસનું સેવન ઋષિમુનિઓ અને દેવો પણ કરે છે. કામ્યક વનમાં રહેલ પાંડવોને ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, પાંડવો, તમે આ પુરુષોત્તમ માસનું વ્રત કરો, તેનાથી તમારા સર્વ દુઃખો નાશ પામશે. તમારું ચાલી ગયેલ રાજપાટ અને સુખ સંપત્તિ પાછા મળશે. બધાને ધીરજ આપી ભગવાન શ્રી કૃષ્ણએ દ્વારકા જવા તત્પરતા બતાવી. આ પ્રસંગે પાંડવોએ ભગવાન શ્રી કૃષ્ણને પ્રાર્થના કરી, આપ જગતના તારણહાર અને આધાર છો. આપ અમારા રક્ષક છો. અમે આપને શરણે આવેલા છીએ. અમને માર્ગદર્શન આપો. શ્રી કૃષ્ણએ પાંડવોને માર્ગદર્શન અને આશ્વાસન આપ્યું અને પછી પોતે દ્વારકા જવા રવાના થયા. ભગવાન શ્રી કૃષ્ણના આદેશનું પાલન કરવા યુધિષ્ઠિરે પોતાના ભાઈઓને કહ્યું. થોડા સમય પછી પુરુષોત્તમ માસ આવતા બધા ભાઈઓ દ્રૌપદી સહિત તીર્થયાત્રાએ નીકળી પડ્યા. તેઓ સર્વે આ માસ સ્નાન, ધ્યાન, દાન, વ્રત અને પ્રભુ સ્મરણમાં ગાળવા લાગ્યા. આથી પુરુષોત્તમ ભગવાન તેમના ઉપર પ્રસન્ન થયા. તેમના વનવાસના 14 વર્ષ પૂરા થતાં તેઓને ગયેલું સુખ પાછું સાંપડ્યું. પુરુષોત્તમ માસના વ્રતને પ્રતાપે તેમને હસ્તિનાપુરનું રાજ્ય પાછું મળ્યું. અહીં પુરુષોત્તમ મહાત્મયનો મેઘાવતીનો પુનર્જન્મ નામનો 12મો અધ્યાય પૂર્ણ થાય છે. હવે આપણે પુરુષોત્તમ માસની પાવનકારી કથાનું શ્રવણ કરીએ. ઘઉ કાંકરાની કથા. એક ગામ હતું. તેમાં એક મોચણ અને એક સોનારણ રહે. નજીકમાં રહેતા હતા. મોચી અને મોચણ આખો દિવસ મજૂરી કરે ત્યારે માંડ માંડ ખાધા ભેગા થતા. જ્યારે સોનારણ ખાધે પીધે સુખી હતી. 2 પૈસાની સંપત્તિ ગાંઠે હતી, પણ તેનો જીવ ટૂંકો હતો. તે દેખાવ કરવામાં ખૂબ માનતી. મોચણ ગરીબ હતી, પણ તેનું દિલ ઉદાર હતું. પોતે ભૂખી રહે પણ તેના આંગણેથી કોઈ અભ્યાગત પાછો ન જતો. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. મોચણે પુરુષોત્તમ માસનું વ્રત લીધું. તે વહેલી સવારે નદીએ સ્નાન કરવા જતી, કાંઠા ગોરમાનું પૂજન કરતી, કથા વાર્તા સાંભળતી અને બ્રાહ્મણોને યથાશક્તિ દાન દેતી. સમય મળે દેવદર્શને જતી. સોનારણે પણ વ્રત લીધું હતું. તે સવારે વહેલા ઉઠી બની ઠની નદીએ નાહવા જતી. તેથી નદીએ તે મોડી પડતી. જ્યાં ત્યાં નાહી સીધી કથા વાર્તા સાંભળવા બેસી જતી. ત્યાં બાજુમાં બેઠેલ બહેનો સાથે તે વાતોના તડાકા મારતી. કથા વાર્તામાં તેનું ધ્યાન બહુ રહેતું નહીં. પછી તે ઘેરે આવીને કામકાજમાં લાગી જતી. પુરુષોત્તમ માસ હોવાથી મોહલ્લામાં કથા થતી. મોહલ્લાની બધી સ્ત્રીઓ કથામાં બ્રાહ્મણને દક્ષિણા આપવા માટે કંઈ ને કંઈ લઈને જતી. દરેક પોતાની સાથે મુઠ્ઠી ઘઉં લાવ્યા હોય તેની ગોરભા પાસે ઢગલી કરતી. જ્યારે સોનારણ આખો વાટકો ભરીને ઘઉં લઈ જઈ ઢગલી કરતી. બધાની ઢગલી કરતાં સોનારણની ઢગલી જુદી તરી આવતી. હકીકતમાં સોનારણ એક ભાગ ઘઉં લેતી અને તેમાં પોણો ભાગ કાકરા ભેળવતી. સોનારણ કથા સાંભળવામાં ઓછું ધ્યાન આપતી, પણ તેનું લક્ષ્ય પોતાની ઢગલી ઉપર જ રહેતું અને મનોમન ગર્વ કરતી. પુરુષોત્તમ માસ પૂરો થતાં મોચણે પોતાની કોઠીમાંથી હતા તેટલા બધા જ ઘઉં કાઢી દીધા. માંડ 2 શેર જેટલા ઘઉં કોઠીમાંથી નીકળ્યા. તેના મનમાં થયું કે જો વધુ ઘઉં હોત તો વધુ આપત. બીજી બાજુ સોનારણે આખી કોઠી ભરીને ઘઉં હોવા છતાં 1 શેર ઘઉં તેમાંથી કાઢીને 4 શેર કાકરા ભેળવી 5 શેરની થેલી ભરી કથામાં ગઈ. બધાએ યથાશક્તિ ઘઉં ગોરભા સમક્ષ ઢગલી કરીને મૂક્યા. મોચણે પણ પોતાના ઘઉંની ઢગલી બધાની ઢગલીઓની બાજુમાં કરી. આજે સોનારણ કથામાં સૌથી મોડી આવી હતી અને 5 શેરનો ઘઉંનો મોટો ઢગલો કર્યો.
પછી તેણે કથામાં બહુ ધ્યાન ન આપ્યું અને પોતે કેટલા બધા ઘઉં લાવી છે તેની જ આજુબાજુમાં બેઠેલ બધા બહેનો સાથે ચર્ચા કરી. પુરુષોત્તમ ભગવાને આ જોયું તે મનમાં હસવા લાગ્યા. તેમને થયું કે મારે સોનારણને પાઠ શીખવવો જ જોઈએ. જેવું વાવો તેવું લણો તે બતાવવું જ જોઈએ. કથા પૂરી થતાં બધા સૌને ઘેર ગયા. મોચાણે જોયું તો તેની આખી કોઠી અનાજથી ભારોભાર ભરેલી હતી. તેણે તો આજુબાજુ રહેતી પડોસણોને વાતો કરી કે પુરુષોત્તમ ભગવાનની કૃપાથી મારી આખી કોઠી ઘઉંથી ભરાઈ ગઈ છે. બધી બહેનો સાથે સોનારણ પણ તેના ઘેરે જોવા ગઈ. બધા પુરુષોત્તમ ભગવાનના ગુણગાન ગાતા વિખરાયા. સોનારણને પણ થયું કે લાવને હું પણ મારી કોઠી જોઈ લઉં. તેણે કોઠીમાં જોયું તો ઘઉં ભરેલ કોઠીમાં બધા કાકરા જ હતા. તેને થયું આ કોઠીમાં તો ઘઉં ભર્યા હતા, તેના બદલે કાકરા કેમ થયા? તેણે મનમાં વિચાર્યું કે કથામાં ઘઉંની સાથે 4 ગણા કાકરા ભેળવીને દાન કર્યું છે તેનું જ આ ફળ છે. તે મનોમન રોવા લાગી. જેવી ભાવના સાથે દાન અપાય છે તેવું જ ફળ તેને મળે છે. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો અને કમેન્ટમાં જય શ્રી પુરુષોત્તમ ભગવાન લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું પુરુષોત્તમ માસ મહાત્મય અધ્યાય 13મો અને તેની પાવનકારી કથા સાથે.